દોસ્તો આ ભાઈ અને એની મમ્મી મંદિરમાં જઈ રહ્યા હોય છે ત્યારે આ ભાઈ એક ગરીબ છોકરીને કેરા ખાવા માટે આપે છે તો એ છોકરી કહે છે કે ધન્યવાદ સાહેબ। તો આ ભાઈએ છોકરીનો અવાજ સાંભળી અને એની માને કહે છે કે માં તો મારી પત્નીનો અવાજ લાગી રહ્યો છે। તો માં કહે છે કે રે બેટા તને ખાલી વેમ થયો છે, તારી પત્ની અહીં કઈથી આવવાની, મેં તને કહ્યું હતું ને કે તારી પત્ની તો કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે। તો આ ભાઈ કહે છે કે ના માં મને કોઈ વેમ નથી થયો, ઉભા રહો હું એકવાર જોઈ લઉં। પછી આ ભાઈ પાછું વળીને છોકરી સામું જોવે છે તો ખરેખર માં એની પત્ની થાય છે। તો એ માને કહે છે કે રે માં આ તો સુમન જ છે, પણ એને વિધવાની સાડી કેમ પહેરી રાખી છે? માં કહે છે કે રે બેટા એ સુમન કેવી રીતે હોઈ શકે છે, એ તો તું એના પેરમાં આંધળો થઈ ગયો છે ને એટલે તને ચારે બાજુ સુમન જ દેખાય છે। તો આ ભાઈ કહે છે કે માં તમે ચૂપ રહો, ચલો આપણે એને જઈને પૂછીએ કે એની આવી હાલત કેવી રીતે થઈ। તો માં બોલે છે કે હું કઈ નથી આવતી અને તું પણ ના જઈશ મારી સાથે મંદિર ચલ। તો આ ભાઈ કહે છે કે કઈ વાંધો નહીં, તમારે ના આવવું હોય તો હું જઉં છું। પછી આ ભાઈ એના મોં ઉપર માસ્ક લગાવીને આ છોકરી પાસે આવીને પૂછે છે કે શું હું જાણી શકું છું કે તમે અહીંયા આગળ આ રીતે કેમ રહો છો, તમારું કોઈ ઘર નથી? તો છોકરી કહે છે કે ના સાહેબ મારું કોઈ ઘર નથી, અને ઘર હોત તો થોડી હું મંદિરમાં રહે। તો આ ભાઈ કહે છે કે પણ જ્યાં તમારા લગ્ન થયા હશે ત્યાં તો ઘર હશે ને, અને તમારા પતિ સાથે શું થયું હતું તમે મને બતાવી શકો છો? શું ખબર હું તમારી કંઈક મદદ કરી દઉં? તો છોકરી કહે છે કે સાહેબ મારું પણ ઘર હતું, પણ ત્યાંથી મારી સાસુ અને મારા દિયોરે મને ધક્કા મારી અને ઘરની બહાર કાઢી મૂકી। તો આ ભાઈ કહે છે કે પણ તમારી સાસુ અને દિયોરે તમને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? તો છોકરી કહે છે કે સાહેબ મારા પતિ જે હતા એ બિઝનેસ માટે વિદેશ ગયા હતા, પણ પાછા આવતી વખતે એમની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને આ દુનિયામાં ના રહ્યા, અને આ વાત જેવી મારી સાસુ અને દિયોરને ખબર પડી તો એ મને બોલવા લાગ્યા અને મહેણા મારવા લાગ્યા કે તું અમારા ઘરમાં આવી અને તારા લીધે મારા છોકરાનું મોત થઈ ગયું, તું મનહૂસ છે। પછી મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી। પણ હવે તો અગર આ ભાઈ જે કર્યું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દે। પછી આ ભાઈનું માસ્ક ખોલી નાખે છે તો પત્ની પતિને જોઈને બહુ ખુશ થઈ જાય છે અને કહેવા લાગે છે કે રુસ્તમ તમે જીવી રહ્યા છો, અત્યાર સુધી તમે કઈ હતા? અસલમાં આ ભાઈએ આ ગરીબ છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય છે, પણ એની મમ્મીને આ વાત પસંદ ના હતી એટલે છોકરીને ઘરેથી કાઢી મૂકવા માટે એને આવું નાટક કર્યું હોય છે।